મિત્રો, જો તમે કોઈન સ્વિચમાં બાય અને સેલ કેવી રીતે કરવું તે શીખવા માંગો છો તો આ વિડિયો લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. સૌપ્રથમ આપણે આવી જઈશું હોમ પેજ પર. માર્કેટવાળા ઓપ્શનમાં તમને બધા કોઈન્સ શો થશે. ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ અને તમારી વોચ લિસ્ટ પણ અહીં શો થશે. હવે આપણે કોઈન સ્વિચ પ્રોમાં ટ્રેડ કરવા માટે પ્રો પર ક્લિક કરીશું. કોઈન સ્વિચ પ્રોમાં આવ્યા બાદ માર્કેટ પર ક્લિક કરીશું. અહીંયા પણ તમને બધા કોઈન્સ શો થશે. હવે આપણે બીટીસી એટલે કે બિટકોઇનમાં ટ્રેડ કરવું છે તો હું બીટીસી પર ક્લિક કરીશ. મારે બીટીસીમાં બાય એટલે કે લોંગની પોઝિશન બનાવવી છે એટલે હું બાય લોંગ પર ક્લિક કરીશ. ત્યારબાદ તમે ઉપર જોઈ શકો છો કે તમને 25x ની લેવરેજ મળે છે. મિત્રો, બને ત્યાં સુધી લેવરેજ ઓછું રાખો જેથી તમારું કેપિટલ લાંબા સમય સુધી ટકી રહે. હું ખાલી તમને બતાવવા માટે 25x લેવરેજ સિલેક્ટ કરું છું અને માર્કેટ ભાવ પર આપણે ટ્રેડ કરીશું એટલે માર્કેટ સિલેક્ટ રાખીશું. હવે ઓર્ડર વેલ્યુમાં બીટીસી માટે મિનિમમ સિલેક્ટ કરીશું. બસ આટલું કર્યા બાદ આપણે નીચે બાય બટન પર ક્લિક કરીશું એટલે આપણી બીટીસીમાં બાયની પોઝિશન ઓન થઈ ગઈ છે. ચાલુ પોઝિશન જોવા માટે આપણે પોઝિશન્સ પર ક્લિક કરીશું. ત્યાં આપણી ચાલુ પોઝિશન જોવા મળશે. હવે પોઝિશનમાંથી એક્ઝિટ કરવા માટે આપણે સિમ્પલ એક્ઝિટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરીને પોઝિશન એક્ઝિટ કરીશું. હવે સેલ સાઇડ પોઝિશન બનાવવા માટે સેમ પ્રોસેસ ફોલો કરીશું. માર્કેટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. હવે જે પણ સ્ક્રિપ્ટમાં કામ કરવું હોય તે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ સેલ સાઇડની પોઝિશન બનાવવા માટે સેલ પર ક્લિક કરીશું. સેમ પ્રોસેસ જે બાય વખતે યુઝ કરી હતી એ જ અહીં પણ રહેશે. લેવરેજ જેટલું રાખવું હોય તે સેટ કરીશું. માર્કેટ ભાવ પર સિલેક્ટ રાખીશું. ઓર્ડર વેલ્યુ મિનિમમ રાખીશું અને ત્યારબાદ સેલ સાઇડ પર ક્લિક કરીશું. બસ આટલું કર્યા બાદ તમારી સેલ સાઇડ પોઝિશન ચાલુ થઈ ગઈ છે. હવે આ પોઝિશન એક્ઝિટ કરવા માટે સિમ્પલ એક્ઝિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે તમારી પોઝિશન એક્ઝિટ થઈ જશે. બસ આ સિમ્પલ રીતે તમે બાય અને સેલ કરી શકો છો. હવે આપણે સમજીએ કે ચાલુ પોઝિશનમાં એસએલ અને ટાર્ગેટ કેવી રીતે લગાવવું. તો પહેલા સ્ક્રિપ્ટમાં આવી જઈશું અને બાય લોંગ બટન પર ક્લિક કરીશું. હવે લેવરેજ સેટ કરી લઈશું અને ઓર્ડર વેલ્યુ મિનિમમ રાખીશું. ત્યારબાદ બાય લોંગ પર ક્લિક કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણી પોઝિશન ચાલુ છે. હવે ચાલુ પોઝિશનમાં એસએલ અને ટાર્ગેટ લગાવવા માટે એક્ઝિટ ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યારબાદ ટીપીએસએલ પર ક્લિક કરીશું. અહીં તમને શો થશે કે કેટલો ટાર્ગેટ અને એસએલ રાખવો છે. તો પહેલા એસએલ સેટ કરીએ. મારે એસએલ રાખવું છે 80910 નું. એસએલ સેટ કરીને કન્ફર્મ બટન પર ક્લિક કરીશું એટલે એસએલ ઓર્ડર પ્લેસ થઈ જશે. તમે ઓપન ઓર્ડર્સમાં ચેક કરી શકો છો. હવે આપણે ચાલુ પોઝિશનમાં ટાર્ગેટ લગાવતા શીખીશું. સેમ એક્ઝિટ ઓપ્શન પર ક્લિક કરીશું. ટીપીએસએલ પર ક્લિક કરીશું. હવે ટેક પ્રોફિટમાં જે પણ ટાર્ગેટ રાખવો હોય તે સેટ કરીશું અને પછી કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે આપણો ઓર્ડર પ્લેસ થઈ જશે. હવે જ્યારે પણ એસએલ ઓર્ડરનો અથવા ટાર્ગેટ ઓર્ડરનો ભાવ આવશે એટલે આપણો ઓર્ડર ટ્રિગર થઈ જશે અને પોઝિશન કટ થઈ જશે. ભાવ આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી પોઝિશન કટ થઈ ગઈ છે. બસ આવી જ રીતે જો તમે સેલ સાઇડ એન્ટ્રી પ્લાન કરો છો તો સેમ પ્રોસેસથી એસએલ અને ટાર્ગેટ ઓર્ડર સેટ કરી શકો છો. શીખવા માટે હું એકવાર સેલ સાઇડ એન્ટ્રી કરું છું. સેમ પ્રોસેસથી એન્ટ્રી કરીશું અને સેમ પ્રોસેસથી જ એસએલ અને ટાર્ગેટ ઓર્ડર સેટ કરીશું. જ્યારે પણ માર્કેટ એસએલ ઓર્ડર કે ટાર્ગેટ ઓર્ડર પર આવશે એટલે આપણો ઓર્ડર ટ્રિગર થઈ જશે અને પોઝિશનમાંથી એક્ઝિટ થઈ જશે. તો મિત્રો, બસ આવી રીતે સરળતાથી તમે કોઈન સ્વિચમાં બાય અને સેલ કરી શકો અને એસએલ ટાર્ગેટ ઓર્ડર સેટ કરી શકો.